લીમડામાંથી નેચરલ સાબુ કઈ રીતે બનાવવો તે આપણે આ વિડીયોમાં જોવાના છીએ। નેચરલ સાબુ બનાવવા માટે મેં અહીંયા લીમડાનો રસ થોડોક ફ્રીજમાં મૂકીને જમાવી લીધેલો હતો અને માપ માટે થોડુંક લીમડાનો બીજો એક્સ્ટ્રા રસ છે તે શરૂઆતમાં ઉમેરું છું। હવે આ જે લીમડાનો રસ તેને આપણે ફ્રીઝરમાં જમાવેલો હતો તેમાં કોસ્ટિક સોડા નાખશું। બંને વચ્ચે થર્મલ રિએક્શન થઈ અને ધીમે ધીમે તે બરફ સ્વરૂપે લીમડાનો જે રસ છે તે પીગળી જશે। ધીમે ધીમે આપણે મિક્સ કરતા જશું અને આ બંને પ્રક્રિયા દરમિયાન ઉષ્મા જે ઉત્પન્ન થાય છે તે ગરમીની મદદથી બરફ સ્વરૂપમાં રહેલો લીમડાનો રસ છે તે પીગળવા લાગે છે। અહીં કોસ્ટિક સોડાની જે સાવધાની છે તે પણ અહીંયા વર્તવી જરૂરી છે। તમે જોઈ શકો છો કે હવે લગભગ સંપૂર્ણ પીગળવા આવી ગયો છે। હવે આ જે પીગળી ગયા બાદ મેં 5 પ્રકારના અહીં તેલ લીધેલા છે। આ તેલની અંદર આ જે દ્રાવણ બનાવેલું હતું કોસ્ટિક સોડા અને લીમડાના રસનું તેને ઉમેરી અને વ્યવસ્થિત મિક્સ કરી દઈશું ને ધીમે ધીમે આપણે તેને મિક્સ કરતા જશું તેમ પ્રવાહી ઘટ થતું જશે। મોલ્ડમાં નાખ્યા જેવું થઈ જાય ત્યાં સુધી મિક્સ કરી છેલ્લે હું અહીંયા થોડું લીમડાનું તેલ પણ ઉમેરું છું। વ્યવસ્થિત મિક્સ કરી અને તેને આપણે મોલ્ડમાં રેડી દઈશું। જે આકારના મોલ્ડમાં નાખવું હોય તે મોલ્ડની અંદર આપણે રેડી દઈશું। અહીંયા ખાસ ધ્યાન એ બાબતનું રાખવું જરૂરી છે કે આ કોલ્ડ પ્રોસેસ સાબુ છે। આ સાબુ બન્યા પછી ઓછામાં ઓછા 40થી 50 દિવસ તેને પ્રક્રિયા છે ધીમી હોવાથી પડ્યો રાખવો પડે છે અને ત્યારબાદ જ તેને વાપરવો જોઈએ। જો તે પહેલાં આપણે વાપરશું તો આપણને તેની અંદર જે કોસ્ટિક સોડા છે તે સંપૂર્ણ સાબુમાં રૂપાંતરિત નહીં થયો હોય અને તેલ સાથે પ્રક્રિયાથી કોસ્ટિક સોડા અને તેલ મળી અને જે સાબુ બને છે તે સંપૂર્ણ બન્યો ન હોય તો આપણને ખંજવાળ કે ચામડી ઉપર બળતરા થઈ શકે છે। તમે જોવો છો કે 48 કલાક બાદ મોલ્ડમાંથી બહાર કાઢેલો છે અને આ સાબુ એકદમ તૈયાર થઈ ગયો છે। નેચરલ સાબુ આપણી પાસે તૈયાર છે। વિડીયોની અંદર આપણે ટૂંકમાં લીમડાના સાબુની રીત જોઈ, ફરી પાછા ક્યારેક નવા વિડીયોની અંદર નવી રીત શીખીશું।